દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. વઢવાણમાં જન્માષ્ટમીની ઉજવણી, સેવા, સુગંધ અને માનવતાની મહેક જોવા મળી હતી. વઢવાણ શહેરમાં સતત વરસાદ વચ્ચે સેવાની સુગંધ અને માનવતાની મહેક ઉઠી છે. 100થી વધુ લોકોને લાડકીબાઈ શાળામાં આશરો અને લાલજી મહારાજ જગ્યામાં ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. વઢવાણમાં સતત વરસાદ આવતા ભોગાવો નદી બે કાંઠે આવી હતી. આથી ભોગાવાના કાંઠે ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મામલતદાર કચેરીના અનિરુદ્ધસિંહ ચાવડા અને રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના જિલ્લા મહામંત્રી અસવાર દશરથસિંહ પોલીસ સ્ટાફ સાથે મોડી રાતે ખડે પગે રહ્યા હતા. જેમાં લાડકીબાઈ શાળાના બાળકો, તેમના વાલી સહિત 100 લોકોને આશરો અપાયો હતો. જ્યારે રેલવે મેદાનમાં મેળો ભરાયો છે, પરંતુ સતત વરસાદને કારણે ભૂખ્યા મેળાને નાના વેપારીને ભોજન લાલજી મહારાજની જગ્યામાં કરાવાયું હતું. જેમાં શિક્ષક ધરમસિંહભાઈના માર્ગદર્શન હેઠળ ભોજન કરાવ્યું હતું. જ્યારે ભોગાવો નદીમાંથી બકરા, ઘેટા સહિતના પશુને સલામત સરકારી શાળામાં ખસેડાયા હતા. આ ઉપરાંત આરોગ્ય ટીમના મહેન્દ્રભાઈ લીંબડની ટીમ તમામ લોકોની તપાસ કરી દવા આપી હતી. આથી વઢવાણમાં જન્માષ્ટમીની ઉજવણી, સેવા, સુગંધ અને માનવતાની મહેક જોવા મળી હતી. વર્તમાન ન્યૂઝ, ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ. ગઈ રાત્રે ભોગાવો નદીમાં ખૂબ જ પાણી છોડેલું, આપ ત્યાં ઉપસ્થિત હતા, શું કહો છો? અમને રાત્રે ફોન આવ્યો હતો મામલતદાર સાહેબની કચેરી અને પ્રાંત અધિકારીની કે તાત્કાલિક બધાને સ્થળાંતર કરાવવાનું છે, તો સ્કૂલની જગ્યા અમને આપો. તો રાત્રે લગભગ 11:15 થયા હતા. 11:15 વાગે અમે ઉઠીને તાત્કાલિક ધોરણે અમે લોકોએ આ બધાને પહેલાં સ્કૂલ ખુલતી હતી, પહેલાં પાણીની વ્યવસ્થા કરી, પંખા, લાઇટની વ્યવસ્થા કરી. તમામ લોકોને અમે અમારા જે બાળકો, વિદ્યાર્થીઓ છે, અમારા વિદ્યાર્થીઓ હતા, એના વાલીઓ હતા, એને સમજાયા. અને અમે રાત્રે અહીંયા ભોગાવમાં ગયા તો એ લોકો તો સૂતા હતા, એમને કંઈ ખબર જ નહોતી કે પાણી આવી ગયું છે. તો અમે એમને વિનંતી કરી અને થોડીક પોલીસે કટકાઈ કરી અને અધિકારીઓ પણ સમજાયા કે ભાઈ તમે અહીં સલામતી નથી. એ લોકોને અમે રાત્રે લઈ ગયા હતા. તો એ લોકોએ રજૂઆત કરી કે ભાઈ અમે આવી, પણ અમારા બકરા, અમારા ઘેટા, અમારા માલધોલનું છું. તો મેં એવું કીધું કે ભાઈ તમે એને પણ સાથે લેતા આવો અને એને પણ એ વ્યવસ્થા કરી દઈશું. તો એ લોકો પોતાના માલ સામાન અને માલધન સાથે અમારી સ્કૂલમાં આવ્યા છે. લગભગ 101 વ્યક્તિઓ રહ્યા છે. અને અત્યારે આપણે જે અમે લાઈ કરી છે, તો અમે અત્યારે બારી રોડ છે, અહીંયાના પણ એને પણ પોલીસના સાહેબો, પીએસસી મહેન્દ્રસિંહ ગોહિલ બધા આવ્યા હતા. એને પણ સમજાયું કે ભાઈ તમે પણ આવતા રહો, કારણ કે પાણી જુઓ તમે વધી રહ્યું છે. એટલે અમે એમને સમજાયા છે કે ભાઈ તમે લોકો પણ તમે અહીં આવી જાઓ અને તંત્ર અને અમને સાથ સહકાર આપો, જેથી કરી કોઈ દુર્ઘટના ન બને અને ભવિષ્યની અંદર કોઈ તણાઈ ન જાય. રાજભા, શું કહો છો? આ જાનમાલને નુકસાન ના થાય, કારણ કે આ નદી છે અને એના બે કાંઠે વહી રહી છે. આમાં દશરથસિંહ આપણે અસવાર છે, એમનું બહુ સારું કામ કરીએ છે, માનવતા ભર્યું. અને તે એક શિક્ષકની દ્રષ્ટિએ અને એક પત્રકારની દ્રષ્ટિએ ઉમદા કામ કર્યું છે. તે બહુ આદરણીય અને ધન્યવાદ પાત્ર કામ છે. જી જી.